ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततगतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 18મો અધ્યાય 6થો શ્લોક। श्रीभगवानुवाच एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्। नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहातस्य परित्यागः तामसः परिकीर्तितः। दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् सकृत्वा राजसं त्यागं
નૈવ ત્યાગફલં લભેત કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલં ચૈવ સત્યાગः સાત્વિકો મતઃ ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ નાનુષજ્યતે ત્યાગી સત્વસમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલત્યાગી સત્યાગીત્યભિધીયતે અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલં ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાન્તે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણાં અધિષ્ઠાનં તથા કર્તા કरणं ચ પૃથગ્વિધં વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમम्. ભગવાન કર્મ પાછળના રહસ્યને અહીંયા ખૂબ વિસ્તારથી સ્પષ્ટ કરે છે. જે કર્મ આપણે રોજ બરોજ કરીએ છીએ, એટલે કે એક ક્ષણ પણ કર્મ વિના રહી શકાતું નથી. એ કર્મનું રહસ્ય શું છે, એટલે કે વાસ્તવમાં કરે છે કોણ? તો અહીંયા એક અજ્ઞાનીની દ્રષ્ટિ બતાવી અને બીજી જ્ઞાનીની દ્રષ્ટિ. વિમૂઢાત્મા વિમૂઢાઃ નાનુ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાનચક્ષુષઃ. અન્યત્ર બીજા શ્લોકમાં કહ્યું છે કે આ રહસ્યને વિમૂઢાઃ, જે મૂઢ છે, અજ્ઞાની છે, એ જોઈ શકતો નથી. જ્યારે પશ્યંતિ જ્ઞાનચક્ષુષઃ, આ કર્મના રહસ્યને, એમ જુઓ તો જીવ જગત ઈશ્વર પાછળના રહસ્યને એક જ વ્યક્તિ જોઈ શકે, જ્ઞાનરૂપી ચક્ષુ જેના છે, જ્ઞાન દ્રષ્ટિ. એનો અર્થ બદલવાનું શું છે? દ્રષ્ટિ. આપણે કોઈને જોઈએ તો ઉપર છેલ્લું દર્શન થાય છે, હે ને? પણ હવે દર્શન થાય એ એના અંતરાત્માનું, અંતરતમ રહેલા પરમાત્માનું. પણ એના માટે જરૂરી છે આ સમજદારી, આ જ્ઞાન. પણ વિમૂઢ છે, અજ્ઞાનને કારણે મોહિત થયેલો વ્યક્તિ, જેની બુદ્ધિ મૂઢ છે, એવી વ્યક્તિ એને એટલા માટે વિમૂઢાત્મા કોણ, એની વ્યાખ્યા પાછી ભગવાન જ કરે. અહંકાર વિમૂઢાત્મા. તો જેને અહંકાર છે એ જ વિમૂઢ છે. અને એ રીતે એ વ્યક્તિ આ રહસ્યને પામી શકે નહીં. એટલે એ રહસ્ય શું છે? તો બતાવ્યું કે જેને તું કરું છું, હું કરું છું એવું માને છે, એ વાસ્તવમાં
પાંચ થી એટલે પંચોનું કામ છે, હે ને? આ તો પંચોનું કામ છે, એકલાનું કામ નથી. એટલે કે 5 સાધન ભેગા થાય ત્યારે કોઈ એક કર્મ થાય. સામાન્ય ચેષ્ટા, સામાન્ય ક્રિયા પણ તો જ થાય. અને એ જે જાણે તો પાંચેયને આપણે બીજી રીતે જોવું હોય તો આત્મા અને અનાત્મા, ને 4 છે: અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા. આ બધું અનાત્મા અંતર્ગત છે. અને પંચમ ઈશ્વર તત્વ, તો એને દૈવમ કીધું. આપણે દૈવમના ઘણા અર્થ કર્યા, તો એને પરમાત્મા સંબંધી દેવવાચક અર્થ લઈએ તો એ ચેતનની હાજરીથી બધું થાય છે. ચેતનનું જ નામ આત્મા. તો એક જ દેહમાં પાંચેય રહેલા છે અને પાંચેય મળીને કર્મ કરે છે. એટલે પાંચેયના સહાયને, મદદને જો. અને એ કોણ જોઈ શકે? જે ભગવાન કહે છે એ સમજદારી મેળવે તો જોઈ શકે. એટલે અહીંયા કર્મ કરતી વખતે નિરંતર સ્મરણમાં રાખવા માટે આ વસ્તુ બતાવે છે. એટલે કરતી વખતે આ યાદ રહે કે કર્તા વાસ્તવમાં કોણ છે. કર્તાની અન્યત્ર બીજી વ્યાખ્યા પણ કરેલી છે કે કર્તાનું લક્ષણ શું છે. તો વાસ્તવમાં કર્તા તો શાસ્ત્રની ભાષામાં કર્માધિકારી એ અર્થમાં છે. કર્માધિકારી એટલે જે કોણ છે, કર્મ કોણ કરશે? તો કે જે અર્થી છે, ને? કર્મ કરવા પાછળ પ્રયોજન શું છે? આપણે નહીતર તો હાથ પગ હલાવીએ જ નહીં, કંઈ કરીએ જ નહીં. જો અર્થી ન હોઈએ તો, કંઈક જોઈતું ન હોય તો. ઊભા કેમ થયા? તો કે જરા જોવા ગઈ. તો એનો અર્થ શું થયો? અર્થી, કંઈક પ્રયોજન હતું. અર્થી, સમર્થી. ઘણા બધા મનમાં સંકલ્પ તો કરે કે ઊભું થવું છે પણ થવાતું નથી, તો સમર્થી, સમર્થ નથી તો ક્રિયા નહીં થાય. સમર્થી, વિદ્વાન, સાથે જે કર્મ કરે એનો જાણકાર હોવો જોઈએ. આપણે એ જ કર્મ કરીએ જે આપણે એમાં કુશળતા હોય, જે કરી શકતા હોઈએ. તો સમર્થી, વિદ્વાન. અને શાસ્ત્રેણ અપર્યુદસતઃ, અને શાસ્ત્રથી જે વર્જિત ક્ષેત્ર ન હોય. વાસ્તવમાં કર્મ, એના માટે આ જે ક્ષેત્ર છે એ પણ કેવું હોવું જોઈએ? નિષિદ્ધ નહીં. તો એ જ સાચો કર્માધિકારી, એ જ સાચો કર્તા. કર્તાના લક્ષણ તો શાસ્ત્રની ભાષામાં આવી રીતે છે. જેમ કે કોઈ વ્યક્તિને જજ બનવું હોય તો એના માટે આ બધા લક્ષણો એમાં જોવાના કે એને જે કરવું છે તો અર્થી છે, મારે જજ બનવું છે, તો રુચિ છે એની અંદર. જેની રુચિ હશે જ એમાં પ્રવૃત્તિ કરશે. પછી યોગ્યતા મેળવે, ભણે. રુચિ, યોગ્યતા, સમર્થ બને. અને આગળ એ ભણીને વિદ્વાન થાય, કોઈ પણ ક્ષેત્રનો, હે ને? તો જજ બનવા એની વિદ્વત્તા, એની વિદ્યા મેળવવી પડે. અને સાથે સાથે જે શાસ્ત્રેણ અપર્યુદસ્ત કીધું ને, એનો અર્થ છે કે જજ બનવું એ વિહિત કર્મ છે, નિષિદ્ધ નથી. એટલે એમાં સાથે લાયસન્સ જોઈશે, હે ને? પરવાનગી મેળવવી પડશે. તો આ બધું જ્યારે એને લાયસન્સ બીજા અહીં લૌકિક ડિગ્રી જેને કહો, ડિગ્રી હોવી જોઈએ. તો એ શું થયું? કોઈ પણ શાસ્ત્ર દ્વારા એને નિશ્ચિત કરવામાં આવેલ વ્યક્તિ જ. એટલે પછી અત્યારે ડોક્ટર પેલા ખોલીને બેસી જાય છે, પછી એને પકડવા પડે, કારણ કે ડિગ્રી નથી. તો આ બધું હોય ત્યારે જ વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં કર્તા બની શકે. તો એક વસ્તુ વિશે શાસ્ત્ર તો બહુ વિચાર કરાવે, હે ને? અને એવી રીતના જે વ્યક્તિ કર્મ કરે તો કર્મ પાછળ કેટલો બધો વિચાર રહેલો છે. અને આપણે કરીએ ત્યારે આમાંનું કંઈ સ્મરણમાં રહેતું નથી. અને એનું મૂળ ફેક્ટર છે દૈવમ, પંચમ. કે જે દૈવમ નિરંતર ડગલે ને પગલે ફળ આપવા માટે પ્રવૃત્ત છે. એટલે પૂર્વના કર્મ મુજબ પાપ જાગે, પુણ્ય જાગે, એ મુજબ ફળ પ્રાપ્ત થાય. એટલે
થોડી વાર આપણે જોઈએ છીએ કે ભગવાનની સમીપ જવાય છે, થોડીક વાર પાછા વિમુખ થઈ જાય, સન્મુખ વિમુખ સન્મુખ વિમુખ, હે ને? આ શું બતાવે છે? દૈવમ. દૈવમ એટલે પાપ પુણ્ય જાયગા તો સન્મુખ, પાપ જાયગા તો વિમુખ. એટલે નિરંતર દૈવમ આ કાર્ય કરે છે. આપણે કહીએ ને મને મન ન થયું, ત્યારે મનમાં શું જાગ્યું? પાપ. એટલે તો હું એક જ કોઈ વ્યક્તિનો દોષ ન બતાવું. જ્યારે કોઈ વ્યક્તિ સત્સંગથી વિમુખ થાય, હે ને, આમ બીજું કરવાની રુચિ થવા લાગે ને, એટલે હું એ વ્યક્તિનો દોષ ન જોઉં, પણ આ ભગવાનની જે સત્ય વસ્તુ બતાવે છે કે પાપ જાયગા છે, હે ને, તો શું કરીએ? પુણ્યમાં પ્રવૃત્ત કરો, પુણ્ય જાગે એના માટે. પણ પૂર્વના બધા કર્મો જ આપણને વિઘ્નરૂપ થાય અથવા તો આપણને સહાયક થાય. એટલે પૂર્વનું તો તીર છૂટી ગયું, હવે કાંઈ થાય નહીં. પણ આપણે જોયું એ જ પ્રારબ્ધને હું અનુકૂળ બનાવી શકું, હે ને? કે આપણે કે એટલે જો હવે અમારું તો કાંઈ ચાલતું જ નથી, એને સત્સંગમાં ન આવ્યા, પાપ જાગ્યું એટલે બેસી ગયા. એવી રીતના કાયર બનવા માટે પ્રારબ્ધને નથી જોવાનું, હે ને? એટલે આપણે વિચાર બહુ વિસ્તારથી કર્યો ગયા વખતે કે પ્રારબ્ધને હું ટાળી શકું, બદલી ન શકું, ટાળી શકું. કોના બળથી? પ્રારબ્ધના બળથી ઘણા ધકે ચડીને બેસી જતા હોય. એ પ્રારબ્ધનું બળ ઓછું કરવા માટે બીજું બળ વધારવું પડે. અને એક છે ભક્તિનું બળ, ધર્મનું બળ, જ્ઞાનનું બળ. આ જ્ઞાનનું બળ છે, સમજદારી છે, તો ગમે તે પાપ જાગે, હે ને, પણ હું એને વશ નથી જાઉં. જાગે તો ખરું, ફળ તો દરેકના ચિત્તમાં ઉત્પન્ન થાય જ છે, હે ને? મહાત્માઓને જુઓ કે બીમારીઓની વચ્ચે પણ તો પાપ જાગ્યા છે ને, બીમારી આવી એટલે પૂર્વના પાપ જાગ્યા છે. પણ આપણે શું કરીએ? પાપ જાગ્યા તો ચાલો વશ થઈ ગયા, વશ થઈ ગયા એટલે મૂકી દીધું. પણ પેલા મૂકે નહીં. બેયમાં ફેર જુઓ, પ્રારબ્ધને કેવી રીતના જોવાનું છે. આપણે પ્રારબ્ધ પાસે લાચાર થઈ જઈએ અને એ પ્રારબ્ધને લાચાર કરી દઈએ, હે ને? પેલા કહેશે કે હવે બહુ થયું, હવે મારે અહીંયા મારું કામ નથી, આપવાનું બંધ કરી દઈએ. તો ઈશ્વર કૃપા સૌથી મોટું બળ છે, એ મેળવવી પડશે. અને મેળવવા માટે એને ગમે એવું જીવન જીવવું પડશે. ભગવાનને ગમે એવું જીવન જીવો તો એના બળથી પ્રારબ્ધને ટાળી શકાય, બદલી ન શકાય. તો એ દૈવમ નિરંતર સમષ્ટિમાં દેવતાઓ રૂપે ફળ આપે છે અને અંદર રહીને પણ દેવતાઓ રૂપે એ ફળ આપે છે. એટલે દૈવમ કીધું. તો નિરંતર ફળ આપે છે, પણ એ પાંચમું પરિબળ એ મારા માટે પુરુષાર્થનું ક્ષેત્ર બની ગયું. ભલે મારા ક્ષેત્રમાં નથી આવતું, પણ હું ઉદ્યમ કરું. એટલે ગયા વખતે જોયું કે બીજા પ્રકારનું વ્યક્તિત્વ, પ્રબળ ઉદ્યમ, આળસને વશ ન થાવ. અને મનમાં તો બધું ઉઠે, મનમાં જે વૃત્તિ ઉઠે છે ત્યારે સમજી લ્યો કે પૂર્વના કર્મનું ફળ જ મનમાં ઉગે છે, વૃત્તિ રૂપે. તમારી વૃત્તિ બતાવે છે કે મનમાં આજે કે કાંઈ નહોતું ને મનમાં અજંપો થાય છે. કોણે? તો આપણે આરોપ બહાર નાખીએ, આને આ બોલ્યા ને એટલે થયું, હે ને? અરે એમ નહીં, એ તો બોલ્યા, એ બધાએ સાંભળ્યું, પણ મને જ કેમ થયું? મારું પાપ જાગ્યું સતત આ ક્ષણે ક્ષણે. તો પછી ડાયો માણસ એ છે કે વૃત્તિને ઓળખી જાય. વૃત્તિ જાગી, હે ને? વૃત્તિએ કહ્યું જાગી, આજે સત્સંગમાં જવું નથી. પછી બાનું આવશે બીજું, લગન સામેવાળાને ત્યાં, મારે લગન સામેવાળાના ઘરે અને મારે સત્સંગમાં નથી જવું. એ કોણે કીધું? મહારાજ પાપ કર્મએ કીધું છે. પણ બીજી જ ક્ષણે જો આ સમજદારી રૂપી બળ, એને ધર્મનું બળ, ઈશ્વર કૃપા, તો તરત ઊભા થાય, મારે એનાથી શું? એટલે શું થયું? વૃત્તિ તો કહેશે, પણ એને વશ ન થયા તો સન્મુખ રહ્યા, હે ને? તો પ્રારબ્ધ તો એક પરિસ્થિતિ આવીને બતાવે કે આવું છે, પણ એમ કરવું ન કરવું એ પુરુષાર્થનું ક્ષેત્ર છે. બે સાથે સાથે ચાલે છે. પ્રારબ્ધ આવશે, મને પરિસ્થિતિ બતાવશે,
સુખદ, દુઃખદ, પ્રતિકૂળ, અનુકૂળ, પણ એની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિને પણ હું પ્રતિકૂળ ન લઉં, હે તો દુઃખને સાધન બનાવી દઉં ભગવાનની સન્મુખ જવાનું, તો કોઈ દુઃખ ન લાગે. તો એવી રીતના મારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે તો કંઈ કરવાની જરૂર છે નહીં, પણ વિશેષ બળ તો ક્યાં જોઈએ? પ્રતિકૂળ પરિસ્થિતિમાં. આ બહુ વિચારણી, એટલે મેં કહ્યું ને, શ્લોક બહુ મહત્વનો શ્લોક છે. ને જેમ કે દ્રષ્ટાંત છે, ગંગાજીમાં કોઈ સ્ટીમર ચાલે છે. હવે ગંગાજીનો પ્રવાહ જે દિશામાં ચાલતો હોય એ દિશામાં સ્ટીમર ચાલતી હોય તો એને કોઈ વધારે બળ ન પડે પેલી એન્જિનને, એટલે સરળતાથી ફૂલ સ્પીડમાં જઈ શકે એને, કારણ કે પ્રવાહની સાથે સાથે છે. પણ હવે ગંગાજીનો પ્રવાહ ઉલટો આવે છે ને સ્ટીમરને ઉલટી દિશામાં જવાનું, તો એ કાંઈ વહેવાનું બંધ ન કરી દે. એને સ્ટીમર ચલાવનારને એ એન્જિનને થોડું વધારે બળ દેવું પડે. ખૂબ બળ આપે, ખૂબ એન્જિન એને અમુક પેલામાં ચલાવે, પણ છતાંય સ્પીડ નહીં પકડે, પણ ચાલશે ખરું. એનો અર્થ રોકાઈ ન ગઈ. વિરુદ્ધ પ્રવાહ હોવા છતાં પણ એન્જિન એનું કામ કરે જ છે. બળ ખૂબ આપે, ભલે રસ્તો ધીમે કપાયો. એને એવું જ છે આપણા જીવનમાં કે અનુકૂળ ઘટનામાં તો ફૂલ સ્પીડમાં ચાલે, પણ પ્રતિકૂળ ઘટનામાં જે ટકી રહ્યા એને, કે અંદરથી, બહારથી તો બહુ ઓછી પ્રતિકૂળતા છે, પણ અંદરથી જે આપણું મન જ પ્રતિકૂળ પરિસ્થિતિ, મન પ્રતિકૂળ બની જાય ત્યારે પણ જે લાચાર થાય નહીં, એન્જિનની જેમ થોડું વધારે બળ જોર લગા કે એને કરવું પડે, પણ એ પડે નહીં એને, અડગ, અને એવી રીતના ડગે નહીં તો પ્રારબ્ધ પણ અનુકૂળ થઈ જાય. તો દૈવમ એક રીતે મારા હાથની વસ્તુ નથી, પણ એને અનુકૂળ આવી રીતના બનાવી શકાય. અને એ પાંચેયને જ્યારે સાથે મળીને જુએ તો ભગવાન કહે છે કે તારા કર્તૃત્વના ફુગ્ગામાં એમાં કાણું પડી ગયું. ઓલો કર્તૃત્વનો હતો ને કે ફુગ્ગો બરાબરનો ખુલ્યો તો મેં કર્યું. આ વિચાર કરે તો થાય કે આમાંથી હું તો કેટલું કરું છું. આપણે કરીએ છીએ, અહીંયા એને પણ બતાવ્યું જ છે, પણ એની સાથે સાથે એ હું શું કરું છું તો કે મારી તો નગણ્ય સ્થિતિ છે. કરાવનાર તો વાસ્તવમાં પરમાત્મા છે એને, અને ત્યારે વ્યક્તિ વિનમ્ર થઈ જાય. તો બીજા પ્રકારનું વ્યક્તિત્વ અહંકારીમાંથી શું બની ગયા? વિનમ્ર. આ વિનમ્રતા એ જ સાત્વિકતા છે. નિરંતર વિનમ્ર એટલે નિરંતર ઝુકા કરીએ નહીં, પણ ઝૂકતા તો હોય પણ અંદર અહંકાર ઉભો હોય. ઝૂકવાનો અહંકાર, ગઈકાલે કીધું ને કે ચપ્પલ પાસે બેસવાનો અહંકાર, એમ ઝૂકવાનો અહંકાર હોય, પણ જે અંદરથી વિનમ્ર છે. નિરંતર વિનમ્રતા ક્યાં છે? શાસ્ત્રના શબ્દોમાં હવે શ્રદ્ધા જાગશે. વિનમ્રને શ્રદ્ધા જાગે કે છે તો એ યોગ્ય જ છે, મને અનુકૂળ નથી આવતું, ગમતું નથી, પણ સાચી વાત તો છે જ એને. અને એ વિનમ્રતા આવી રીતે આવે કે ઈશ્વરની અને અન્યની સહાયને જોઉં કે કેવા કેવા સંજોગોમાં ભગવાને મને મદદ કરી છે એને. કોઈ વાર આમ બેસીને આખા જીવન દરમિયાન એને જે જે કૃપા કરી એ લખી લઈએ તો એનું લિસ્ટ લાંબુ થાય. શ્વાસ ચાલવાથી શરૂ કરવાનું એને. તો નિરંતર કૃપાના આધારે તો જીવીએ છીએ, એમાં આપણે કંઈ કરતા નથી એને. અને એટલા માટે અહીંયા એ વસ્તુ જોવાની છે કે ઘણીવાર બોલવું નહોતું, કેવી રીતના બોલાઈ ગયું, એને કેવડાવ્યું ને કહેવાઈ ગયું એને. પણ સારું બોલાય તો આપણે કહે મેં બોલ્યું, પણ સારું હોય ત્યારે તો વધારે એલર્ટ કે આ બધા સંજોગો એણે નિર્માણ કર્યા ત્યારે આ સુખ પ્રાપ્ત થયું. એવી રીતના દુઃખદ પરિસ્થિતિમાં પણ, વિપરીત પરિસ્થિતિમાં પણ એની કૃપાને જોવાની. અને એમ પણ આ વસ્તુ જીવનમાં સુખ દુઃખ આવે પૂર્વના કર્મથી પ્રાપ્ત થાય ત્યારે આ જોવાની રીત છે કે જ્યારે સુખદ પરિસ્થિતિ દૈવમ અનુકૂળ છે તો ત્યારે વ્યક્તિએ ખરેખર દુઃખી થવું જોઈએ ને.
સુખ મળે ત્યારે દુઃખી થવું જોઈએ. કેમ? કારણ કે સુખમાં આપણે પુણ્યનો ખર્ચ કરી દીધો, પૈસા વપરાઈ ગયા. ને તીર્થયાત્રા કરવા જાઓ તો યાત્રા કરવા ગયા એટલે પુણ્યનો ખર્ચ થઈ ગયો, પણ આપણે હરખાઈએ. પણ એ પુણ્યને બચાવ્યું હોત તો સાધન અભ્યાસમાં લાગી જાય, પણ એ ખર્ચ કરી આવ્યા. એવી રીતે સુખ મળે તો ત્યારે શું થયું? દુઃખ થાય કે આ તો પુણ્ય વપરાય છે, એટલે સુખનો ભોગ ન કરું. અને દુઃખ મળે ત્યારે વિચારું કે આ તો પાપનો ભોગ થાય છે, સારું કપાય છે, કપાવા દો. એને દુઃખ દૂર નથી કરવું, ભગવાન પૂરેપૂરા ભોગવાવી દો. એટલે હવે પછી કેવી પરિસ્થિતિ આવશે? સુખ જ સુખ. એટલે દુઃખમાં ભગવાન યાદ પણ વધુ આવે અને સાથે પાપ પણ કપાય છે, અને પછી આપણને આગળ સારું જ સારું છે, સુખ જ છે. તો એવી રીતના પણ પ્રારબ્ધને લઈ શકાય, દૈવમને એવી રીતે જોઈ શકાય. તો બધી રીતે જોઈએ તો અહીંયા ભગવાને જે બતાવ્યું એ કર્મ પાછળ આ દ્રષ્ટિ નિરંતર રાખવું, તો એક તો કર્તૃત્વનો અહંકાર શિથિલ થઈ જાય અને બીજાની સહાયતાને જોઈ શકું. તો એવી રીતના ભગવાને અહીંયા જે 5 વસ્તુ બતાવી એને જીવનમાં આવી રીતના જોઈ શકાય. એનાથી આગળ ભગવાન આ જ વસ્તુને હવે આગળ લઈ જાય છે કે આગળ એક વિષય પૂરો કર્યો 12 શ્લોક સુધીમાં કે 3 પ્રકારના ત્યાગ, અને એ ત્યાગ એની અંદર સાત્વિક, રાજસિક, તામસિક. અને એ તામસિક ત્યાગમાં ભગવાને કર્મનો ત્યાગ નથી કીધો, તામસ અને રાજસમાં કર્મ ત્યાગ કીધું કે આવો કર્મ ત્યાગ એ તામસ અને રાજસ છે. પણ સાત્વિક ત્યાગમાં શું કહ્યું? કર્મ કરવાનું છે પણ ફલનો ત્યાગ છે. ફલમાંથી સંગ, આસક્તિ કે ફલ બુદ્ધિ એનો ત્યાગ છે. તો ત્યારે એ તરત એ વિષયમાં પ્રવેશ કર્યો કે કર્મ કરવાનું છે. સાત્વિક કર્મમાં, સાત્વિક ત્યાગની અંદર કર્મ કરવાનું હોય તો હવે પ્રશ્ન ઉઠ્યો તો કે ક્યાં કર્મ કરવાના? તો ભગવાને કહ્યું નિયત કર્મ. કેવી રીતે કરવાના? ફલ બુદ્ધિ નો ત્યાગ કરીને, ફલ ત્યાગ બુદ્ધિ, એ રીતના ત્યાગ બતાવ્યો. અને પછીથી કર્મનું નિરૂપણ કર્યું કે કર્મ તો કરવાના છે અને એ થશે જ. અને એ કર્મને બતાવી અને ભગવાને આગળ હવે વિષયમાં લઈ ગયા કે એ કર્મ કેવી રીતે થાય છે. એને પહેલા મને એ સૂચન કર્યું કે આ રીતના કર્મ ત્યાગ તો શક્ય નથી, પણ સાત્વિક કર્મ એટલે કે એમાં કર્માશક્તિ, ફલાશક્તિનો ત્યાગ કરો. અને એના પછી તરત ભગવાને આ વિષયનો પ્રારંભ કર્યો કે કોઈ પણ કર્મ કેવી રીતે થાય છે. તો આ છે કર્મનું રહસ્ય. ગહના કર્મણો ગતિ, એને ભગવાન અને ગીતાજી વારંવાર કહે. તો એમાં 5 કારણ બતાવ્યા અને એને જ ભગવાન હવે આગળના શ્લોકમાં લઈ જાય છે કે એ 5 કારણ એ કેવા કર્મ કરાવે. 15મો શ્લોક. શરીર વાંગ મનો ભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ શરીરવાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા તસ્ય હેતવઃ. કે છે શરીર વાંગ મનોભિઃ,
ત્રણેય છે એટલે બહુવચન શબ્દ પ્રયોગ કર્યો. 3 શરીર, વાંગ અને મન એના વડે. યત કર્મ પ્રારભતે, જે કર્મનો પ્રારંભ થાય છે. કોણ કરે છે? નરઃ. શરીર, વાંગ, મનોભિઃ કર્મ પ્રારભતે. આ 3 સાધન છે. શરીર, વાણી અને મન, એનાથી કર્મનો પ્રારંભ કરે છે. કોણ? તો કે નરઃ, નર કરે છે. અને કેવા કર્મ કરે છે? ન્યાયમ વા વિપરીતમ વા. ન્યાયમ ભાષ્યકાર કે ધર્મ્યમ, શાસ્ત્રીયમ. ન્યાયમ એટલે શાસ્ત્રીય કર્મ, જેને ધર્મ કર્મ કહેવાય. વિપરીત એટલે એનાથી ઉલટું, અશાસ્ત્રીય અધર્મ અથવા નિષિદ્ધ. કોઈ વાર વિહિત કરે, કોઈ વાર નિષિદ્ધ કરે, અને એવા કર્મ કરે છે. કોના વડે થાય છે? પંચ એતે તસ્ય હેતવઃ. આ પાંચેયને કરવાનું કારણ કોણ? ભગવાન કે આગળ ઉપર મુજબ એતે, હે ને? એટલે હવે પાછા 5ના નામ ન બોલ્યા. પંચ એતે, એતે પંચ એટલે કે અધિષ્ઠાન વગેરે યથોક્તાહ, જે કહેવામાં આવ્યું એ સર્વ કર્મનું હેતવઃ એટલે કે કારણ છે. તો 5 કારણનો વિસ્તાર પેલા ભગવાને કર્યો, અને હવે કે છે કે એનાથી કેવા પ્રકારના કર્મ થાય? તો કે સારા પણ થાય, ખરાબ પણ થાય. બધા જ પ્રકારના કર્મ, એ બધામાં બંને આવી જશે, વિહિત નિષિદ્ધ. અને એ બધા જ કર્મનો પ્રકાર બતાવ્યો. અને એની સાથે કરનાર કોણ છે? નર, એટલે કર્તા નર. કરણ, શરીર, વાંગ, મન. અને તો અહીંયા પ્રશ્ન ભાષ્યકાર પણ ઉઠાવે છે કે પંચ પંચ હેતુ છે. આગળ કહ્યું 5 હેતુ, ને નીચે બીજી લાઈનમાં કીધું પંચ એતે હેતવઃ. પણ નામકરણ તો 3નું જ કર્યું. તો એ કેમ? દૈવમ તો આવ્યું નહીં, હે ને? એટલે ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ એને સ્પષ્ટ કરે છે કે શરીરાદિત્રય પ્રધાનમ. કોઈ પણ કર્મમાં મુખ્ય તો કોણ છે? 3, શરીર, વાણી, મન. પણ એનાથી શરીરાદિભિઃ આરભતે ફલકાલે અપિ તત્ પ્રધાને હિ ભુજ્યતે. અને જ્યારે ફળ ભોગવવામાં પણ કોણ પ્રધાન છે? આ 3. એટલે મુખ્ય હોવાથી એનું નામ દીધું. પણ પાછી ભગવાને સ્પષ્ટતા તો કરી કે 5 કારણ તો છે જ, એટલે દૈવમ તો આવી જ જશે. એટલે અહીંયા કોઈ પણ કાર્યનો આરંભ કીધો છે. આ સમજવાનું. અહીંયા આરભતે કીધું છે, પ્રારભતે. એટલે આરંભ કરવા માટે તો મુખ્ય તો આ બધા સાધન જ છે. તો 5માંથી જુઓ જાઓ તો 4 તો બતાવી દીધા, સીધી રીતે 3 બતાવ્યા. એક કર્તા, પેલા અધિષ્ઠાન. આપણે 14મા શ્લોકમાં જે 5 કારણ જોયા, એમાં અધિષ્ઠાનનો અર્થ ત્યાં કર્યો તો શરીર, હે ને? તો શરીર પેલો જ શબ્દ પ્રયોગ છે, એટલે શરીર દ્વારા શબ્દ આવી જશે અધિષ્ઠાનમ. તથા કર્તા, કર્તા કોણ છે? નરઃ. તો અહીંયા કર્તા માટે શબ્દ વાપરો નરઃ. અને પછી કરણમ ચ પૃથક વિધમ, 14મા શ્લોકની સાથે સરખાવવાનું, કારણ કે ભગવાને તો કહ્યું કે ઉપર મુજબ. એટલે હવે 5 આપણે સરખાવવા પડે કે આમાં 5માંથી કોને કોને આપ્યા. તો કરણ, કરણ કોણ થયું? વાણી અને મન. તો વાણી એ ઉપલક્ષણ છે, એની સાથે બધી ઇન્દ્રિય આવી જાય, મન સાથે બુદ્ધિ પણ આવી જાય. એટલે બધા જ કરણ વાણી અને મન દ્વારા થઈ ગયા. એટલે અધિષ્ઠાન થયું, કર્તા થયું, કરણ થયું. પછી ચેષ્ટા. તો ચેષ્ટા તો હવે ક્રિયા તો થવાની જ છે, હે ને? એ બંને. એટલા માટે નર કહ્યું. એ નરની અંદર આ તાદાત્મ્ય જેને છે, તો નરનો અર્થ જુઓ કે જેને તાદાત્મ્ય હોય તો ત્યાં ચેષ્ટા તો થવાની જ છે, એને તાદાત્મ્ય જ ચેષ્ટા કરાવે છે. એટલે નરનો અર્થ અહીંયા જીવ. એટલે નર એટલે કોઈ એક શરીર નહીં, શરીર શબ્દ તો અલગ આવી ગયો. નર એટલે જીવ.
એટલે જે કર્મ શરૂ કરે, જે કર્મ મુખ્ય રૂપે કરતા જીવ છે. જીવ એટલે કોણ? આમ તો બધા જ ગ્રંથો પંચદશીમાં તો વિસ્તારથી જીવની વ્યાખ્યા કરી છે, અને અહીંયા પણ એને કહેવાય કે જેનું દેહાદિમાં તાદાત્મ્ય છે. અને દેહાદિ એટલે અહીંયા આગળ કહ્યું શરીર, વાણી, મન ને, એટલે સંપૂર્ણ કાર્યકરણ સંઘાત, અથવા તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અલગ અલગ રીતે આવી રીતે જોવાય કે એની જ સાથે ચૈતન્ય પણ છે. દેહમાં ચેતન છે, પણ એ ચેતન કેવું થઈ ગયું? દેહ જેટલું. કેમ એટલું થઈ ગયું? છે તો સર્વવ્યાપક, એક અદ્વિતીય છે, પણ દેહમાં તાદાત્મ્ય, એટલા જ દેહમાં જોડાઈ જવાથી જીવનું નામ જ છે જોડાઈ જાય તે જીવ. તો ક્યાં જોડાઈ ગયું? બે શરીરોમાં. સેજામ ખસી જાય એટલે પાછળ દેખતા નથી. તો બે શરીરોમાં જોડાઈ જવાથી એનું નામ થઈ ગયું જીવ. છે તો બધા અલગ અલગ, હે ને? સૂક્ષ્મ સ્થૂળ શરીર અલગ છે, સૂક્ષ્મ શરીર અલગ છે, ચેતન પણ ભિન્ન છે. એટલે તો મૃત્યુ સમયે જો અલગ ન હોય તો હારે લઈને જાય ને, પણ ક્યાં સૂક્ષ્મ શરીરને સાથે લઈ જાય? છેડો ફાડી નાખે, ચેતનનો ફાડી નાખે, ચેતન એ અલગ થઈ જાય, ત્યારે તો મૃત્યુ થાય. એટલે ત્રણેય છે તો ભિન્ન, એટલે તો ભિન્ન ભિન્ન ગતિ કરે છે. સ્થૂળ શરીર અહીંયા રહી જાય, સૂક્ષ્મ શરીર આગળ ગતિ કરે, અને ચેતન તો વ્યાપક છે, એને ક્યાંય જવા આવવાનું છે નહીં. એ જ આત્મા છે ને, તો આત્મા ક્યાંય જાય નહીં, પણ જાય છે કોણ? જીવ. તો જીવ એટલે સૂક્ષ્મ શરીરમાં રહેલું ચેતન, તાદાત્મ્ય કરેલું ચેતન, એ જીવ. અને આ તાદાત્મ્ય એટલે જોડાઈ ગયા, અને ત્યાંથી જ સંસારની શરૂઆત થઈ. જુદા હતા અને જુદા રાખ્યા હોત તો કોઈ વાંધો નહોતો. એટલે હવે જે ભૂલ કરી એ ભૂલ હવે સુધારવાની, કે જે જુદા જ છે એને જુદા કરો. સ્થૂળ રીતે તો જુદા નહીં થાય, પણ સમજદારીની કક્ષાએ. પણ હવે અહીંયા તો ભગવાન કહે કે જોડાઈ ગયા. ક્યારથી જોડાયા? એને આ માથાકૂટ થઈ ક્યાંથી? ક્યારથી? ભગવાન કે અનાદિ. જીવ કેવો છે? અનાદિ. અનાદિ એટલે ક્યારથી હું જીવ છું એ કહેવાય નહીં, પણ અંત આવી શકે જીવ ભાવનો, જ્ઞાનથી. એટલે એવી રીતના અનાદિકાળથી આપણે જોડાયેલા છીએ, માટે જીવ છીએ. જૈનમાં છીએ એ જ બતાવે છે કે હું જીવ છું. જ્ઞાન હોય તો જન્મ જ નથી. એટલે હવે જીવ છે એને જ ભગવાન અહીંયા કીધું કે જીવ શું કે પોતાને કરતા મેં કર્યું. તો જોડાઈ ગયું, એને ઇન્દ્રિયથી કાંઈ થયું એની સાથે જોડાઈ ગયા. એટલે ઇન્દ્રિયે જોયું તો આપણે કહીએ મેં જોયું, કાને સાંભળ્યું તો મેં સાંભળ્યું. એવી રીતના દરેક ચેષ્ટા, તો ચતુર્થ ચેષ્ટા પણ આવી ગઈ. એટલે હવે આ ચારેય આવી ગયા તો દૈવમ પણ એની સાથે આવે, હે ને? પણ અહીંયા કહ્યું છે કે દૈવમ એટલે જે આપણે ચેષ્ટા કરીએ છીએ ને એની જ અંદર દૈવમ રહેલું છે. ભાષ્યકાર ન હોય ને તો આપણે અર્થ આમાંથી નિકાલી ન શકીએ. ભગવાન ભાષ્યકાર કે છે કેવી રીતે દૈવમ જોડાયેલું છે આ ચારની અંદર? તો કે આ માત્ર ન્યાયમ વિપરીતમ, માત્ર સ્થૂળ કર્મની જ વાત નથી, વિહિત નિષિદ્ધ, પણ આ બધી ચેષ્ટાઓ, ક્રિયાઓ. તો કે યચ્ચ અપી નિમિષત ચેષ્ટાદિ જીવન હેતુ. આ બધી રોજ બરોજ નિમિષત, આંખ ખોલવી બંધ કરવી, એને શ્વાસોશ્વાસની ક્રિયા, તો એ પણ ચેષ્ટા છે. એ બધી જ ક્રિયા કેવી રીતે થાય? તો કે તત અપી પૂર્વકૃત ધર્મ કારણાત. પૂર્વકૃત ધર્મથી. તો પૂર્વકૃત ધર્મને જ શું કહેવાય? દૈવમ. જેને અદ્રષ્ટ પણ કહેવાય, જેને પ્રારબ્ધ પણ કહેવાય. તો દૈવમ આવી રીતના અંદર અર્થ આવી ગયો. એટલે તો ભગવાને પંચ કહી દીધું, પણ આપણને પાંચમું દૈવમ શબ્દ ક્યાંય દેખાયું નહીં. એટલે વિચાર કર્યો કે આમાં દૈવમ આવ્યું ક્યાં? તો કે ભગવાને કહ્યું કે આ બંને પ્રકારની ચેષ્ટા, તો ચેષ્ટા તો દૈવમથી જ થાય. તો એ કેવી રીતે? એને
આંખ તો આખો દિવસ ખુલબંધ થાય છે. કદાચ પાપણ પડે નહીં તો સમસ્યા થાય. એટલે કેટલાકને એવી પ્રોબ્લેમ આવે છે કે પાપણ સ્થિર થઈ જાય, પડતી જ નથી. એક એવો કેસ છે કે જેને પછી એને ચોંટાડવા માટે થઈને ત્યાં એવું કંઈક લગાવીને ડોક્ટરે એની સર્જરી કરી કે પાપણ પડતી જ નહોતી. હે ને? તો જુઓ કે કેટલી બધી સહાયતા ઈશ્વર તરફથી છે કે આપણી પાપણ ખુલબંધ થાય છે, નિયમિત રીતે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. તો એ પાપણ ઉઘાડે બંધ કોણ કરે છે? ઇન્દ્રિયની પાછળ રહેલા આદિત્ય ભગવાન. તો દૈવ થઈ ગયા. હે ને? તો જ્યારે સરસ રીતે ઇન્દ્રિય કાર્ય કરતી હોય તો એ દૈવમ અનુકૂળ છે, પુણ્ય જાગૃત કરાય. અને પ્રતિકૂળ ઇન્દ્રિય કાર્ય બરાબર નથી કરતી એ દૈવમ. મહારાજ પૂર્વના પાપ કર્મ પણ જગાડ્યા કોણે? ભગવાને. તો એ આની અંદર આવી ગયા. એટલે ન્યાયમ વિપરીતમ સારી રીતે થાય તો પણ દૈવમ, અને નિષિદ્ધ તો એની પાછળ દૈવમ. એટલે એવી રીતના પંચકારણ અહીંયા જોવાના. તો એવી રીતના જીવનમાં ધર્મ અધર્મ, સારું ખરાબ કર્મ ચેષ્ટા નિયમિત રીતે ચાલે છે. અને એ બધું ખરેખર જુઓ તો થાય છે. આ ક્રિયા આપણે ક્યાં કરીએ છીએ? આપણે કહીએ કે શ્વાસ તો હું લઉં ને, એને આપણે લેતા હોય તો કોઈથી જાય જ નહીં. પણ જાય ને તો પકડવા જાવ તોય ન પકડાય. આપણું કઈ સ્વાતંત્ર્ય જ નથી. એને એટલે અહીંયા એ ક્રિયાઓને લીધી કે એ ક્રિયાઓ પાછળ પણ પરમાત્માની કૃપા છે કે એ નિયમિત રીતે બધું ચલાવે છે. ને તો જ્યારે સારું ચાલે ત્યારે એને યાદ કરી લઈએ, જેથી બગડે ત્યારે વધારે યાદ આવે કે ભગવાન તમે સહાયક છો એટલે એમાંથી પાર પાડી દેશો. એને તો અનુકૂળ હોય ત્યારે ઉપયોગ કરી લઉં, પ્રતિકૂળમાં તો ખબર નહીં. પ્રબળ પ્રારબ્ધને ટાળી શકાય, પણ પ્રબળ ઉદ્યમ જોઈએ, પુરુષાર્થ જોઈએ. પણ આપણે તો રોગ આવે ત્યારે બધું છોડીને પથારી પકડીએ. એને તો કઈ ન થાય, એને ટાળી શકાય. એને પણ આપણે તો કે બીમાર એક શરદી થઈ તો આપણે સત્સંગ છોડી દઈએ. શું કામ? કારણ મને હરખું નથી. તો એ તો પ્રારબ્ધ છે, પણ એને ટાળી શકાય કે એ તો થાય. શરીર છે એનું કામ કરે, હું મારું કામ કરું. તો પ્રારબ્ધ ટળી ગયું ને, મને અસર ન કરે એને કહેવાય ટળી ગયું. તો એવી રીતના અહીંયા આ વસ્તુને ભગવાન બતાવે છે કે ત્રણ વસ્તુ અહીંયા બતાવી. તો એને બીજી રીતે અર્થમાં જોવાય કે શરીર આદિથી ત્રણ પ્રકારના કર્મ થાય છે. એક છે શારીરિક, શરીર દ્વારા કેવા કર્મ? શારીરિક. વાણી, એટલા માટે અહીંયા ત્રણને લીધા. વાણી લીધી, બીજી ઇન્દ્રિયનું નામ નથી લીધું, કારણ કે વાચિક કર્મ છે. તો શારીરિક, વાચિક અને મન દ્વારા માનસિક. તો ત્રણ પ્રકારના કર્મ. તો આપણે કહીએ કે તો પછી માનસિક કર્મમાં ક્યાં 5 કારણ આવ્યા? ભગવાન તો કહે કે બધા જ કર્મનો આરંભ કરે આ નર. તો એ નર એકલો કાંઈ ન કરે. એને એ નર એને આ પાંચેયની સહાય જોઈએ. તો શારીરિક કર્મ, શારીરિક કર્મ જેમ કે મંદિરની પરિક્રમા કરીએ છીએ તો ન્યાયમ કર્મ છે. બે પ્રકારના કર્મ કીધા. તો પરિક્રમા એ વિહિત કર્મ, સારું કર્મ છે, ધર્મ કર્મ. તો ન્યાયમ કર્મ, શારીરિક ન્યાયમ કર્મ. તો એમાં તો ખાલી શરીર જ ચક્કર મારે છે ને, પરિક્રમા કરે છે. તો એમાં 5 કારણ કેવી રીતે? તો કે એની અંદર શરીરની સાથે મન પણ જોડાયેલું હોય. જો મન કે તો જ પરિક્રમા કરવા જાય, નહીં તો કે અહીં હાથ જોડીને વયા જાય. તો મન બધે જ હોય છે સાથે. અને વાણી એની સાથે જ રહેલી છે. એને મનની સાથે વાણી ભગવત સ્મરણ કરતી હોય તો એ પણ સાથે આંતરિક રીતે જોડાયેલી જ છે. પણ એની અંદર શરીર મુખ્ય છે, એટલે એ કર્મનું નામ પડ્યું શારીરિક. એવી રીતના માનસિક કર્મમાં મન મુખ્ય છે, પણ મન તો જ કામ કરે જો ઇન્દ્રિયની સહાય મળે. અને ઇન્દ્રિયને પણ અભિવ્યક્ત થવા શરીરની સહાય જોઈએ. એટલે ત્રણેયને સાથે જ ચાલવું પડે. એટલે ત્રણની સાથે આપણે જોયું ને, દૈવમ એ પણ આવી જાય, ચેષ્ટા એ પણ આવી જાય, એટલે પાંચેય.
પાંચેય સાથે, પણ માનસિક કર્મ એટલે કે મન પ્રધાન છે, મન મુખ્ય છે. એવી રીતે વાચિક, કોઈ જપ કરતું હોય તો પેલા મન કે તો જ જપ થાય, અને જપમાં વાણી મુખ્ય છે એટલા માટે એને વાચિક કર્મ કહેવાય. પણ એમાં શરીરનું કામ છે, આપણે તો વિચારીએ નહીં ને, એટલે એવું થાય કે શરીરનું કામ છે. શરીરના જે કંઠ છે, કંઠના એ 8 ભાગ વ્યાકરણની દ્રષ્ટિએ અહીંયા બતાવે છે. 8 સ્થાનમાંથી શબ્દ ઉચ્ચારણ થતું હોય. હવે 8 સ્થાનમાં ક્યાંય ગરબડ હોય હે ને, એમાંથી 8 માંથી તાલુ, મૂર્ધા ઇત્યાદિ બધા સ્થાન છે. કંઠ, તાલુ, મૂર્ધા, દંત, તો એ બધા સ્થાન એમાંથી કોક જગ્યાએ બરાબર નથી તો વાણી પ્રયોગ નહીં થાય. એટલે ગળું પકડાઈ ગયું તો કે તો બોલાતું નથી, તો ગળામાં તકલીફ છે એને, તાળવામાં કંઈક છે વાંધો, દાંતમાં કંઈક વાંધો છે, ક્યાંક ને ક્યાંક. એટલે શરીરની સહાય પણ જરૂરી છે વાચિક કર્મમાં, પણ મુખ્ય છે વાણી, એટલે એને વાચિક કર્મ કહેવામાં આવ્યું. એવા 3 પ્રકારના કર્મ એ કરે છે કોણ? નરહ. એટલે અહીંયા કરે છે પાંચેય મળીને, પણ બધી ક્રેડિટ કોને આપી? આ નરને. અને એ નર એ કર્તા રૂપે દેખાય છે, તો અહંકાર સાથે જોડાઈને કરે છે. પણ એને જ અહીંયા સમજાવે છે કે આ એક કરનાર તું નથી, પણ પાંચેય છે. તો એવી રીતના કર્મ સંપન્ન કરવા માટે અહીંયા બતાવ્યું કે આ બધાની જરૂર છે. તો ન્યાયમ કર્મ અને વિપરીત કર્મ, કોઈ અત્યાચાર કરે, દુઃખ આપે તો એ પણ કર્મ, એમાં પણ પાંચેય. અને કોઈ સારું બોલે, સારું કરે તો સત્ય અને જૂઠ, તો સત્ય એ ન્યાયમ કર્મ, જૂઠ એ અધર્મ. તો વારંવાર આપણે આ 2 પ્રકારના કર્મો કરતા હોઈએ છીએ, અને એની અંદર ભગવાને અહીંયા બતાવ્યું કે કર્મ કરવા માટે આ પાંચેય કારણ છે. તો 5 કારણને ભગવાને અહીંયા કે ને પ્રેક્ટિકલ બતાવ્યું કે એ 5 કારણથી કેવા કર્મ થાય, ક્યાં કર્મ થાય, કોની સહાયથી થાય. એવી રીતે અહીંયા સ્વાતંત્રતા બતાવી કે આ નર જ કરી શકે. તો જુઓ કે નર શબ્દ દ્વારા મનુષ્યત્વનો મહિમા બતાવ્યો. બીજા બધા કરે જ છે, પણ બીજા બધા પશુ યોનિની અંદર સ્વાતંત્ર્ય કઈ નથી એને તો જે પ્રકારનું અંદર પેલું ફિટ કરી દીધેલું છે કે આ પ્રકારે જ વર્તન કરવાનું, એનાથી વિશેષ સ્વતંત્રતા નથી. પોતાની ઈચ્છા મુજબ કંઈ કરી શકે નહીં. એટલે અહીંયા પશુ કે એવા કોઈ અન્ય શબ્દ પ્રયોગ ન કર્યા, ભૂત શબ્દ પણ પ્રયોગ ન કર્યો, પણ નર શબ્દ, કારણ કે એક નર જ એક એવો છે કે જે પોતાને બધા સાથે જોડી અને પછી જોડીને તો પેલા પશુ યોનિમાંય કરે છે કે જોડાઈ જાય છે, એટલે એને પણ જીવ જ કહેવાય છે. પણ એ પશુ કરતા નર કઈ રીતે જુદો છે કે એ જોડાઈ જઈને તો કરે, પણ પાછો કરે 5 અને અહંકાર એકલો કરે, ક્રેડિટ પોતાના ઉપર લઈ લે. એટલે નરે કહ્યું નર શબ્દ. બીજા કરે પણ અહંકાર ન કરે, એને પાંચેય મળીને કર્મ થઈ જાય. પણ મેં કર્યું, કૂતરું એમ ન કે મેં કર્યું, એવું ન કે હેને, પણ આપણે કહીએ કે હું કરડું છું હમણાં હો, એટલે તો કરડીએ આપણે, પણ આપણે અહંકાર કરીએ, સારું કરીએ તોય કરીએ. તો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હું કરું છે એ જ મોટી સમસ્યા છે. અને ભગવાન એને અહીંયા બતાવે છે કે આ નરાભિમાની જીવ, કે હું નર છું, મેં કર્યું, એ કર્તૃત્વ અભિમાન એને શિથિલ કરવાનો આ વિચાર છે કે કેવી રીતે બધું થાય છે. જોવા જાવ તો કોઈ કરતું નથી, વાસ્તવમાં તો બધું થાય છે. અને એવી રીતના અહીંયા ભગવાને એક વસ્તુ બતાવી, એનાથી પણ આપણે જાગૃત થઈ શકીએ કે આ જોડાઈ જવાથી બધું થાય છે. આરંભ, કર્મનું જ નામ અહીંયા ભગવાને શું કીધું? આરંભ. કર્મ પ્રારભતે. તો બીજી જગ્યામાં ભગવાને કહ્યું જ છે આરંભ શબ્દને,
સર્વારંભા હિ દોષેણ. આ આરંભ કરે, કર્મ કરે તો કરે છે કોણ? નર. અને નર કરે એ ક્યારેય પણ સંપૂર્ણ સાચું હોય નહીં, શુદ્ધ હોય નહીં. કોઈ પણ કર્મ જેનો આરંભ થાય એ દોષ વાળું જ હોય. સર્વારંભા હિ દોષેણ. કેમ દોષ વાળું છે? સૌથી મોટો દોષ છે મેં કર્યું. અને પછી બીજા દોષો આવી જાય ને કે મેં કર્યું, સારું થયું તો મને, ખરાબ થયું તો અન્યએ. એટલે આ બધું અહંકારની લીલાઓ છે. એટલે અહીંયા આરંભ દ્વારા કર્મને બતાવ્યું. તો એ રીતના આપણને બતાવે છે કે હવે જોવાનું કર્મ વખતે આ વસ્તુ કેટલી લાગુ પડે ને. તો દરેક વખતે સમજાય કે હા કરે છે તો 5/5. અને એવું હોવાથી ભગવાને અહીંયા વાસ્તવિકતાનું પેલા દર્શન કરાયું. અને હવે આપણી ચર્ચા ચાલે છે હે ને, કે હવે ભગવાન કહે છે કે આવું છે છતાં પણ આ મૂઢાત્મા, ક્યારનો શબ્દ નથી આવ્યો આપણા માટે. અને અહીંયા તો ભગવાન કે ક્યારના ખીજાતા હશે તે હવે પછીના શ્લોકમાં એ કે ને કે એક એવા પ્રકારે આપણને જેને કે તાડિત કર્યા, પ્રતાડિત જેને કહેવાય, કે બરાબરનો દંડ ઉગાવ્યો કે છતાંય જો તું તને કરતા સમજે, 5 ભેગા થઈને કરે, બીજાની સહાયને જોવે નહીં. એને નિરંતર બીજા સહાય કરે છે, પણ બીજાની કદાચ આપણને આ 5 કારણ નથી ખબર તો પણ વ્યવહારમાં આ વિનમ્રતાનો ભાવ હોય, એને બીજાની સહાય દેખાય કે બધાયની મદદથી થાય છે. પણ જો એ ન જુએ તો ભગવાન કે તારી બુદ્ધિ ઉપર ધૂળ ચડી ગઈ છે, ઉતાર, તું દુર્મતી છો હે ને. એટલે ભગવાનને કેવું હોય ને ત્યારે આપણને બરાબર ઠપકારી લે, પણ આપણે તો એવા, એ તો કે આપણે તો ચાલતું હોય ચલાવો, આપણને કઈ અડે નહીં. ભગવાને જ કીધું હમણાં અહીંયા વાત થઈ કે આવે તો અડાડવું નહીં બહુ કાંઈ. એટલે આપણે આ ઉલટી રીતે લઈ લઈએ કે બધું આવે લોકો કે પણ અડાડવું નહીં. પણ આ કઈ જગ્યામાં ન અડાડવું હે ને. એવી જગ્યા હોય કે ત્યાં તો હાડોહાડ લાગવું જોઈએ. એક ગુરુનું વાક્ય, એક શાસ્ત્રનું વાક્ય હે ને. એટલે માતાજીના મેં ઘણી વાર વાક્ય કીધું છે કે કોઈ વાક્ય જ્યારે કહેવામાં આવે તો અંદર વલોવાવું પડે કે આવું કેમ થાય છે, અને વલોવાય પછી માખણ નીકળે, એમાંથી સાર એને જીવન સુધરે. પણ વલોવે જ નહીં. અહીંયા તો ઘણા વખતથી કે 18મો અધ્યાય પહોંચી ગયા. ભગવાને તો કેટલી વાર કીધું મૂઢાત્મા ને વિમૂઢાત્મા ને તો ભૂત ને મૂઢ ને એને આગળ ક્લીબ કીધું તું, તો અર્જુનને થોડું કીધું તું, આપણને કીધું તું. પણ આપણે તો કે અડાડવાનું નહીં કઈ હે ને. પણ જેને અડી ગયું એ તરી ગયા સમજો હે ને, કે આવું ન પોસાય, હવે મારે આ ન પોસાય. તો ભગવાન અહીંયા ફરી પાછા જગાડવા માટે શબ્દ પ્રયોગ કરે છે. 16મો શ્લોક. તત્રૈવં સતિ કર્તારમ આત્માनं કેવલં તુ યહ પશ્યત્યકૃત બુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ. તત્રૈવં સતિ કર્તારમ આત્માनं કેવલં તુ યહ પશ્યત્યકૃત બુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ. ત્વાત છે ત્યાં ડબલ ન છે, એટલે આપણે પછી સ થી શરૂ ન કરાય, ત્યાં ન એક છૂટો પડે. અને પશ્યત્ય એમ લંબાવાય નહીં, રસ્વ અક્ષરને લંબાવાય નહીં. તમે શું બોલો છો? પશ્યત્યકૃત, એ રીતે ન બોલાય. પશ્યત્યકૃત બુદ્ધિત્વાत्, ત્યાં ત્વાત ત થઈ ગયો, ડબલ ન માંથી એક ન નો થઈ ગયો ત,
અને એક ન જશે પાછળ, ન સહ પશ્યતિ દુર્મતિ. ભગવાન કે તત્રેવમ સતી, આવું સતી એટલે સતી નહીં પાર્વતીજીએ નહીં નહીં તો કે સતી એટલે આપણને તો એ જ જાણીતું છે, સતી સપ્તમી પ્રયોગ છે ને વ્યાકરણની દ્રષ્ટિએ. એટલે આવું હોવા છતાં પણ છે ને, એટલે કે આટલું કહેવા છતાં પણ છે ને, નર છે કે સમજતો જ નથી એવો એનો ભાવ છે કે બુદ્ધિ ચલાવતો નથી. અને શું બોલે? આત્માનમ કેવલમ કર્તારમ, આત્માનમ કેવલમ કર્તારમ. આપણી ભાષામાં હું જ કરું છું. કેવલ એટલે એકલો, કેવલ એટલે કેવલમ એટલે બીજું કોઈ નહીં, હું જ કરું છું. આટલું કહેવા છતાં, આટલું સમજ્યા છતાં પણ આપણે શું સમજીએ? હું જ કરું છું. બીજું પણ અહીંયા ભગવાને નથી કીધું, પણ આપણે સમજીએ છીએ મેં જ કર્યું, મારાથી જ થાય, અને હું ન હોઉં તો શું થાય? એટલે હવે મારે આ સમય અત્યારે અહીંયા બેસવાનો નહીં ભાઈ. ઘર કોણ ચલાવે? શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હું કરું વાળા ઘરે બેઠેલા હોય ને, એટલે પછી શું કરે? રેકોર્ડિંગ સાંભળી લેશું. શું કામ? આ સમયે અહીં નીકળી એના કરતા રેકોર્ડિંગ આવે જ છે ને, અને એ તો પાછું કર્મ કરતા કરતા પણ સંભળાય જ છે ને. એ રેકોર્ડિંગ સાંભળો ત્યારે અનુભૂતિ કેટલી થાય? શબ્દની અનુભૂતિ ન થાય, શબ્દનો સ્પર્શ જ ન થાય. કારણ કે શબ્દ શક્તિ અચિંત્યત્વાત. શબ્દની શક્તિ તમે માપી ન શકો એવી છે. એટલે શબ્દની શક્તિ. હવે આમાં અહીંયા ભગવાને દુર્મતિ કીધું તો રેકોર્ડિંગ સાંભળીએ તો હવે એમાં ધ્યાન જાય ને ન એ જાય. પણ અહીંયા બેઠા હોય ને સામે જ આમ આપણને કહેતા હોય તો આપણને હલી તો જાય કે આપણે દુર્મતિ. તો અહીંયા તો ખરેખર પ્રત્યક્ષ લાભ લે એને સ્પર્શે. એમાંય પાછું હાડોહાડ લઈએ તો સ્પર્શે. નહીં તો થોડીક વાર માટે તો એમ થાય કે હા વાત સાચી, પણ પછી કે હા ચાલે છે ચાલવા દે. એનું આગળ એટલે ને, એટલે આમાં તો આગળ જે પુરુષાર્થ છે ને, પ્રબળ ઉદ્યમ જે કરે એને જ આ આગળ સાધના કરી શકે, આ કર્તૃત્વ ભાવમાંથી મુક્ત થઈ શકે. પણ આટલું હોવા છતાં પણ કોણ એવું બોલે છે? તો ભગવાને એના માટે 2 શબ્દ પ્રયોગ કરી દીધા કે મારો વાલો દુર્મતિ છે ને. છે તો બધા વાલા જ તો જ કે ને. આપણે ઘરમાં એ દીકરાને કેમ આપણે ઠપકારી લઈએ, મારી લઈએ? વાલા હોય એ ઉલટા રસ્તે ન જાય એટલે. એમ ભગવાન પણ આ અહેતુક કરુણા સિંધુ છે. એટલે કદાચ સારી ભાષામાં ન સમજે, આવી ભાષા કહું તો કદાચ જાગે. એટલે કે દુર્મતિ છે એવું સમજે, એ આવું કે છે. અને સાથે પશ્યતિ અકૃત બુદ્ધિ. અકૃત બુદ્ધિ એટલે જેને શાસ્ત્ર સંસ્કાર વાળી બુદ્ધિ નથી. ભાષ્યકાર કે છે અસંસ્કૃત બુદ્ધિ, એટલે બુદ્ધિ શુદ્ધ નથી, અશુદ્ધ બુદ્ધિ છે. કામ વાસનાઓ વાળી બુદ્ધિ એને એ કામ વાસના પૂરી કરવા નિરંતર કર્મ કરે રાખે, પણ વિચારવાનો સમય નથી કે કરે છે કોણ. એટલે એવી વ્યક્તિ એ શું કહેશે? આ મેં કર્યું. અને એ એવી રીતના પછી એ જે જુએ છે, આવી રીતના પોતાને કરતા જે સમજે છે, ભગવાન કે પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સહ પશ્યતિ, પશ્યતિ અપી ન સ પશ્યતિ. એ જુએ છતાં પણ જોતો નથી. એટલે કે કરે, બધું જ કરે, પણ સાચી સમજદારી નથી. જુએ, સાંભળે, જે કંઈ હોય, એટલે કે એની સમજદારી જે છે એ સાચી નથી. એવી રીતના ભગવાને અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યા એમાં શબ્દ પ્રયોગ છે દુર્મતિ. અમતિ નહીં, બુદ્ધિવાળા તો બધાય છીએ, પણ દુર્મતિ એટલે બદમાશ, જેને આપણે કહીએ ને કે બહુ સમજાવે છતાંય કાન હોરો ન દે, એ કોણ છે? દુર્મતિ. એટલે કે બુદ્ધિ છે છતાં ચલાવતા નથી. અને એવી દુષ્ટ બુદ્ધિ
એમ પણ દુષ્ટ વ્યક્તિ પણ ક્યારે બને? જ્યારે એની બુદ્ધિ દુષ્ટ બને. અને એવી રીતના લગભગ બધાની બુદ્ધિ દુષ્ટ છે. જે ભગવાનથી વિમુખ છે, જગત તરફ ભાગે છે, એ બુદ્ધિ કેવી છે? દુર્બલ. એનો વિસ્તારથી અર્થ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.